હલો ભાઈ, તો ઘણા દિવસ પછી આજ વેલોગ મીકો છે. ડુંગળી પાકવા આવી ગઈ છે. ડુંગળી પાકવા આવી ગઈ છે હવે મસ્તની. જો થોડીક વાર આંટો મારી ગયો ખેતરમાં. ડુંગળી છે લાલ, જો ઓલી છે ધોળી, અને આ હજી વાવેલી. આ ડુંગળી ખેંચવાની છે. આપણે તો ખેંચવા નહીં આવવાનું, આવડા લોકોને આવવાનું છે ખેંચવા. અમારે આવવાનું છે ખીર, પછી ડુંગળી ખેંચવા. અડધી લાલ છે અને અડધી ધોળી છે, અને આ હજી વાવેલી છે. આ તો હજી નાની નાની જ છે. આ હવે પારવા આવવાની છે. આપણે તો કે કાંઈ કામ કરવા ને, આપણે તો કારખાને જવાનું હોય. અમારે તો ખેતરમાં દાડીએ જવાનું હોય, એટલે મારે તો દાડીએ તો આવવું જ પડે. છે તમારે બેનની વાડી, પણ બેનની વલે તો દાડીએ તો આવવું જ પડશે. જો ડુંગળીનો બહુ ભાવ તો છે નહીં, બહુ ભાવ છે નહીં. ભાવ છે તો ખેંચવી તો પડશે. ધોળી ડુંગળી છે, બે ધોળી છે, અડધી ધોળી છે ને અડધી લાલ છે. એ ખેતર તો ખેંચીને વીઆઈ ગયા, વેસાઈ ગઈ. આ ખેતરમાં ખેંચી નહીં ખે. ના એ ભાઈ બાળકો રમે છે, બાળકો રમે છે. એ બધા આજ ખીહેર કરે છે. નિશાળે એને 4-5 દિવસની રજા છે ને, તે હવે એને મજા. 4-5 દી જલસા કરશે ને પતંગ ઉડાડશે ને. આપણે તો એક જ દિવસની રજા હે. આપણે તો કાલથી જવાનું છે કામે. અમારે હવે 2-3 દી દાડીએ ની રજા, ને પછી પાછું રોજ દાડીએ વી આવવાનું. એટલે દાડીએ તો આવવું જ પડે, આપણે પૈસા વાપરવા જોવે તો. બીજું તો શું કરવાનું હોય? પૈસા વાપરવા જોવે તો દાડીએ તો આવવું પડે. આપે નહીં, દાડીએ ન આવી તો કઈ પૈસા ભેગા થાય નહીં. પૈસા વાપરવા જોવે. મેળો આવે હવે બગદાણા વાળા બાપાનો. આપણે મેળાનો એક લોગ ઉતારશું, પછી મેળાનો એક લોગ ઉતારવો ને. હા, મેળામાં રાહુ ઉતારશું એકાદો બ્લોક. તમે આવશો તો રાહુ આપણે રાહુ ધાબળા વરસ્યું. રજા હશે તો જો અમારી દીદી બેન પડી ગયા. દીદી બેન અમારા ભાઈ ડેફામાં પડી ગયા છે. બહુ લાંબો સફર કર્યો ને, હાલી હાલી. અમારે કાનો જાય છે. ઘણા દિવસ પછી આ બ્લોગ મૂક્યો છે, રજા નથી. થોડુંક કામમાં હમણાં લોડિંગ હતું ને, એટલે આજ શુક્રવાર છે તો કીધું એક બ્લોગ બનાવી નાખી. જો અમારા ઘઉં મસ્ત પાક ઉપર આવી ગયા છે. એ પાક્યા નથી, પાક ઉપર આવી ગયા છે. વાડી આંટો મારતા આવીએ તો કપા પૂરો થઈ ગયો છે. હવે કપા ખેંચવાની તૈયારીમાં છે, પછી ખેંચી નાખવાનો છે. તમારી દીદી બેન ને શું આવ્યા બેટા તમે અહીંયા? હે, અહીંયા તો રમવાનું છે. ઘઉં પાકી ગયા આપડા? હાલો ભાઈ, અમારા ઘઉં પાકી ગયા છે. અમારા હારું બેન કે છે પછી ઘઉં છે ને વાડ લેવાના છે. કા વાડ લેવાના છે? તમારે બધા વાડવા આવજો બધા. કે વાડવા બધા તો આવજો. અમારા હારું બેન સીધા જાગીને ધોઈએ એવા લાગે, ઓળાવ્યું ને બરોબર. કા હારું બેન, ટમેટા ખાવા લો, લઈ લે. આપડા ઘઉં કોના છે? આ ઘઉં બધા ટમેટા. મારું બેન ટમેટા ખાઈ છે. કા ટમેટા ખાશો ને? હા, ગીતા બધો કપા વીણીને જાય છે ભાઈ. જેમાં 5 વાગી ગયા છે ભાઈ. આ આપણું ઘર છે ધાબાવાળું. આ આપણું જ ઘર છે જૂનું. બાકી બધા અહીંયા ઘર છે. જો આ અમારી વાડી, અહીંયા એક ઘર છે, પછી અહીંયા છે. બાજરીમાં જવું ને બેટા? બાજરીમાં જઈએ પછી. હાલો હાલો હાલો. બાજરીમાં આટો મલાવી. કા આપણે નાની નાની બાજરી હતી તે બનાવ્યો છે એક વિડીયો. કા દીદી એ બનાવ્યો છે ને આપણે? પછી નો બનાવ્યો નથી. વાળા ફિટ કરેલા છે. હા હા,
આ છે આપણી બાજરી. હજી નાની નાની છે કા? વહી દવાલ આપણે ઝટકા નથી ને આમાં આરું વહી દવાલ બધું નથી ને તો વાંધો નહીં, નકર તો આપણને બેયને ઝટકો લાગશે. તો આપણે બાજરી માટવા મારવા જવાનું છે ને? હા એ જો હલો આટો મારવા કે બધા બાજરીમાં. અમે આટા મારીએ છીએ કા? તું તો રોજ મારે રજા મારે આજ છે એટલે મારે તો આજ જ મારવાનું રહે. જો અહીં તો બેલો છે. હા એ આપણા શેઠનો તો બેલો છે ઈ. હા તો પછી વાહ શેણા છે પણ બહુ હીરખા ને ઉગ્યા ને લાગતા બરાબર કા દીદી? તો આ છે અમારી વાડી ફરતે લીધો. મારું બેન મીડા છે દોડવા. હળો હળો પડી જાય. અહીંયા દેખાય ટીંગ્યું આપણો કૂવો. કૂવો ક્યાં છે બેટા આપણો? કવો ક્યાં છે? કવો ક્યાં છે? હા જરૂર અહીં કવો છે કા? દેખાતો ને પણ આમાં હવે તો દેખાણો. હવે દેખાણો દેખાતો નતો. પવન બહુ આવે છે કા? અવાજ હવે હિરખો આવે તો સારું, નગર તો નીકળો ઘર ઘર ક્યાં આગળ છે. દીદી બેન પડવાના. તો આ રીતનું છે ભાઈ ખેતરમાં અત્યારમાં તો વાવેલું, બાકી તો કાંઈ છે નહીં, કેમ કે પાણી ખૂટી જાય. અત્યારમાં તો છે પણ પછી ખૂટી જાય. આ થોડુંક મોટું થઈ જાય ને તો પાણી પીવે તો પીવે ને ઘર પૂરું થઈ જાય. હાલે રાખો હાલે ધોરીએ મળ ના દઉં અહીંથી ના દવાનું. હાલે રાખો હાલે. જો દીદી થી મોટા મોટા ઘઉં થઈ ગયા કા? દીદી દેખાતી ને ઘઉંમાં તો અમારી દીદી દેખાતી ને ઘઉંમાં મોટા મોટા ઘઉં થઈ ગયા ને. હમણાં પાકી રહે, હમણાં પાકી રહે. પછી વાઢી લે દીદી અમારી. વાઢી લે ને પછી સારું તું. હા પછી સારું વાઢી લે. ટમેટા પાકી જાય જો તારું. જો તો ટમેટા પાકી જાય. અહીંયા અહીંયા ટમેટા ક્યાં છે? જોરાય જોઈએ ની છે પાકા લેગી છે નથી, કઈ પાકલ નથી. હાલો તો હવે ભાઈજી ઘરે પાછા કા આટો માર લીધો. આપણે તો શું હોય આટો મારવામાં તો. આંબા મોર આવી ગયો છે હવે, ટૂંક સમયમાં કેરી આવશે. લાટ બધો આવ્યો છે જો પાછળ દેખાય તો લાટ બધો આવ્યો છે. કેરી લાટ બધી આવે તો સારું, ને પવન નો કરી જાય બધો નહીં દેખાય કા બરોબર. દો દેખાણા અહીં દરો. જો દીદી બેન રમે છે. રમકડા બધે આખા ફળિયામાં કરી નાખ્યા છે. હા આખા ફળિયામાં રમકડા કરી નાખ્યા ને તે બધા. અહીં તો કેટલા બધા ઢોળી નાખ્યા છે. ઢોળ નાખ્યા ને. હાલો તો રમે રાખો. કેમ રેમાય? હા પોપટ ઉડાડો હાલો, ઉડાડો હાલો. હા હા પછી જીસીબી થોડી ઉડે બેટા, એ તો હાલે. હા ચાલો ભાઈ હારું રમે છે. ઘડીક રમાડી નાખી હારું ને ઘડીક રમ્યા પછી ગામમાં આંટો મારવા. ગામમાં લીધા
એવું લાગે તો ટાઈમ રહે તો થોડો, નકર તો પછી કાલથી તો પાછા કામે વળગી જવાના. આજ તો રજા હતી, બપોર પછી ઈ તે આખી તો હતી નહીં, બપોર પછી જ હતી.